નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લોકમંચ ને હું છું જય શર્મા। સૌથી પહેલા તો ગુજરાત ન્યૂઝના તમામ દર્શક મિત્રોને દિવાળી પર્વની શુભકામનાઓ। હવે સીધા વિષય ઉપર આવીએ, કારણ કે થોડોક સમયનો અભાવ છે, એટલે અત્યારે દિવાળી સૌ કોઈ મોજ મસ્તીથી દિવાળીની ઉજવણી કરશે, ત્યારે આપણે હંમેશા પર્યાવરણનું પણ ધ્યાન રાખીએ છીએ, આપણે સાથે જ આપણા સજીવ પ્રાણી પક્ષીઓનું પણ ધ્યાન રાખીએ છીએ, આપણી જોડે રહેતા સ્ટ્રીટના જેટલા બી એનિમલ્સ છે તેમનું પણ ધ્યાન રાખીએ છીએ। પરંતુ હવા છેલ્લા ઘણા સમયથી આપણે જોઈએ છે કે અમદાવાદનો AQI દિન પ્રતિદિન બગડી રહ્યો છે અને તે હવે આપણને નુકસાન પહોંચાડી રહ્યો છે। એક બાજુ કન્સ્ટ્રક્શનથી માંડીને ડેવલપમેન્ટ થઈ રહ્યું છે, તે ડસ્ટિંગને લઈને પણ AQI છે તે દિન પ્રતિદિન વધી રહ્યો છે અને આપણા શ્વાસને નુકસાન કરી રહ્યો છે। એક રિપોર્ટ પણ એવો આવ્યો છે કે હવે આપણા ફેફસાની અંદર માઇનોર ડસ્ટ અને પ્લાસ્ટિકના કણો પણ જોવા મળ્યા છે। ત્યારે આજે ચર્ચા કરવી છે દિવાળીને લઈને, પર્યાવરણને લઈને અને પ્રદૂષણને લઈને, કારણ કે આપણે જ જાગૃત બનવું પડશે। અને એક સારી વાત એ છે કે આ વખતે ઘણી બધી જગ્યાએ જોયું કે ઓછું લોકોએ દારૂખાનું ફોડ્યું છે, ઓછું દારૂખાનાની ખરીદી થઈ છે, અને જેટલી પણ ખરીદી થઈ છે તે ખાસ કરીને ગ્રીન ફટાકડાની એટલે કે ગ્રીન ક્રેકલ્સની ખરીદી થઈ છે, જે ખૂબ જ સારી એવી વાત છે। તો અમદાવાદની હવામાન અને AQIને લઈને શું છે પ્રશ્નો, જવાબદાર કોણ, તે વિશે ચર્ચા કરીશું। અને આ ચર્ચા કરવા માટે આપણી સાથે ગેસ્ટ પેનલમાં જોડાયા છે હર્ષ સંઘાણી, પ્રેસિડેન્ટ યુથ કમિટી, અને સાથે જ રોહન ઠક્કર, પર્યાવરણવિદ। હર્ષભાઈ અને રોહનભાઈ, આપનું સ્વાગત છે। રોહનભાઈ, અત્યારે આપણે જે પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે, ગ્લોબલ વોર્મિંગની આપણે ઘણી બધી વાત કરીએ છીએ, ઘણી બધી વાર વાત કરીએ છીએ કે પોલ્યુશન વધી રહ્યું છે, પરંતુ અત્યારનું ડેવલપમેન્ટનો સમય છે, એક બાજુ માંગ પણ એટલી જ ઊભી થઈ રહી છે, કન્સ્ટ્રક્શન પણ એટલું થઈ રહ્યું છે, રોડ રસ્તા એટલા બની રહ્યા છે, પરંતુ ડસ્ટનો ઉપાય શું તે હજુ સુધી કોઈ જાણી શક્યું નથી, અને કેવી રીતના તેની કેર કરવી, શું કહેશો? પહેલી વાત તો એ કે જો સીધી ડસ્ટની વાત કરો કે પોલ્યુશનની વાત કરો, તો હું હંમેશા દરેક શોમાં મારા આ મુદ્દો ઉપાડતો હોઉં છું કે સિંગલ કોન્ટ્રાક્ટર પોલિસી ઉપર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને લઈ જવી પડશે। વહેલે મોડે જો તમે આખું ધોલેરા સિટી છે એ L&T એક જ કંપની બનાવી રહી છે અને એક જ કંપની લાયેબલ છે, બધી જ વસ્તુઓની જવાબદારી એક જ કંપનીની છે, તો પછી એ ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટ છે જ્યાં કોઈ નથી રહેતું અને એક જ કંપની આખું આટલું મોટું સિટી બનાવી રહી છે, તો અહીંયા તો 1 કરોડ લોકો રહે છે। અમદાવાદ અને ગાંધીનગર બે ભેગા જ થઈ ગયા કહેવાય। તો આ બંને સિટીનું મેનેજમેન્ટ અને એનું કન્સ્ટ્રક્શનની જવાબદારી શું કરવા 1500 જુદા જુદા કોન્ટ્રાક્ટર્સને હવાલે કરેલી છે। તમે જો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઇટ ઉપર જાઓ તો વેબસાઇટ ઉપર 1500 રજિસ્ટર્ડ કોન્ટ્રાક્ટર્સ છે। હવે નાકા ઉપરથી મજૂર પકડીને તમે 10 માળની બિલ્ડિંગ ના બનાવો, નાકા ઉપરથી મજૂર પકડીને તમે બંગલો પણ ના બનાવો, તો પછી આ તો નાકા ઉપરથી મજૂર પકડીને આપણે રોજ રસ્તાઓનું કન્સ્ટ્રક્શન કરીશું તો પછી ધૂળ અને ડસ્ટ અને પોલ્યુશનનો ઇશ્યુ તો રહેવાનો જ છે। એટલે જો મેં આપને કીધું કે લાયબિલિટી જો નક્કી કરવી હોય અને કન્સ્ટ્રક્શન કોસ્ટ અને મેનેજમેન્ટ કોસ્ટ ઘટાડવી હોય, તો 1500 જુદા જુદા કોન્ટ્રાક્ટર્સની વચ્ચે કોર્ડિનેશન કરવાની જગ્યાએ કોઈ એક મોટી કંપની ટાટા પ્રોજેક્ટ્સ અથવા L&T, લાર્સન એન્ડ ટ્યુબ્રો અથવા R&B ઇન્ફ્રા, તમે જે કંપનીનું નામ, કંપનીથી મતલબ નથી, પણ લાયબિલિટી નક્કી કરવા માટે તમારે સિંગલ કોન્ટ્રાક્ટર પોલિસી ઉપર વહેલા મોડે જવું જ પડશે। કારણ કે આટલું મોટું સિટીનું મેનેજમેન્ટ ની લાયબિલિટી કોની? આજે રસ્તો તૂટી જાય, તમે RTI કરો તો કયો અધિકારી લાયબલ? તો લાયબિલિટી કોઈની નક્કી જ નથી થતી। અહીંયા તો અધિકારીઓના ની ટ્રાન્સફર થઈ જાય છે, અહીંયા કરપ્શન કર્યું, ક્યાંક બીજે જતા રહ્યા। અજય ઇન્ફ્રાએ ધારો કે કોક બ્રિજ બનાવવામાં ઘાલમેલ કરી હોય, તો અજય ઇન્ફ્રાની જગ્યાએ વિજય ઇન્ફ્રા બનીને આવી જાય। તો આ તો આ લોકો આવી રીતે જ કરતા રહેશે અને જે માલ પ્રેક્ટિસિસ છે એ થતી રહેવાની છે અને એના લીધે પ્રજાએ ભોગવવાનો વારો આવે। જી હર્ષભાઈ, હાલ સૌથી વધુ એક રિપોર્ટ હમણાં થોડા સમય પહેલો આવેલો કે યુથનો દેશ છે, આપણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ કહે છે,
ત્યારે અત્યારે એક રિપોર્ટ એવો આવેલો થોડા સમય પહેલા, 1.5 થી 2 મહિના પહેલા, કે ફેફસાને લગતા, શ્વાસને લગતા અને એલર્જીને લગતા કેસોમાં દિન પ્રતિદિન વધારો થયો છે. અને સૌથી વધુ તેની અંદર કહેવાય ને કે દર્દી જે તે સામે આવ્યા છે યુથ, એટલે કે 18 વર્ષથી માંડીને 35 વર્ષ સુધીનો સૌથી વધુ વર્ગ જે અત્યારે નોકરી માટે, સ્ટડી માટે કે તેની માટે ટ્રાવેલ કરતો હશે, તો હવે તો તેની માટે હેલ્મેટની સાથે સાથે જે કોવિડનું માસ્ક હતું તે માસ્ક પણ હવે ફરજિયાત જોવા મળી રહ્યું છે. અને અત્યારે ઘણો બધો યુથ છે તે માસ્ક સાથે પણ જોવા મળી રહ્યો છે. પરંતુ કેટલોક યુથ છે જે ના હેલ્મેટ ના માસ્ક પહેરી રહ્યો છે. ખૂબ જ તેની ગંભીર અસરો પડી રહી છે. ત્યારે એઝ અ એક યુથ એક્ટિવિસ્ટ અને યુથ કમિટીના મેમ્બર તરીકે યુથને શું કહેવા માંગશો, અને કેવી રીતના આપણે ધૂળ રજકણો છે જે ઉડી રહ્યા છે, પ્રયત્ન કરી રહ્યા છે કે ઓછામાં ઓછું થાય. અને સાથે જ દિવાળીનો તહેવાર છે, ફટાકડા ફોડવાના જ છે. ઘણી બધી જાહેરનામાઓ આપવામાં આવે છે, પરંતુ જાહેરનામાનો ભંગ ઘણી બધી જગ્યાએ જોવા મળે છે. એટલે ઓલ ઓવર પોલ્યુશન તો છે જ, સાથે સાથે દિવાળીનું પોલ્યુશન પણ વધ્યું છે. યુથ અત્યારે ફટાકડાને લઈને કેટલું સજગ છે? તો તમે બે મુદ્દાઓની વિશે વાત કરી. પહેલી મુદ્દાની વિશે વાત કરી કે યુવાનોને બહુ જ ફેફડાના અને અલગ રોગ થઈ રહ્યા છે. તો તે વિશે હું બોલીશ કે ખાલી પોલ્યુશનના કારણે નહીં, બટ અત્યારના જે આ જનરેશનના લોકો જે સિગરેટ્સ થી લઈને વેપ્સ, સિગરેટ્સ થી લઈને જે એનું કન્ઝમ્પશન વધ્યું છે, એ તરફ બી આપણે જોવું જોઈએ. અને ખાલી ને ખાલી પોલ્યુશન તરફ નહીં, કેમ કે એનું કન્ઝમ્પશન બી બહુ જ વધી રહ્યું છે. બીજી વાત કરી તમે દિવાળી વિશે, તો દિવાળી વિશે હું એક જ વાત કરવા માંગીશ કે 2 કલાકની જે વાત છે કે યુવાનોને કઈ રીતે ફટાકડા ફોડવા છે, આ બધી વાતો આપણે ખાલી દિવાળીએ યાદ કરતા હોઈએ છીએ. 31 ડિસેમ્બર થી લઈને આજે તો હું તમને ખાલી એક ભારતની વાત કરું, ભારતની બહારની વાત કરું, તો અલગ અલગ જગ્યાએ દરરોજ ને દરરોજ કંઈક ને કંઈક સેલિબ્રેશન થતા હોય છે. ત્યારે આપણે કઈ આ વસ્તુઓને વધારે ધ્યાનમાં નથી રાખતા હોતા. હું હમણાં ડિઝની વર્લ્ડમાં ગયો હતો. ડિઝની વર્લ્ડમાં દરરોજ 1 કલાક ફાયર ક્રેકર્સ ફોડે છે. આવી રીતના કેટલા ડિઝની વર્લ્ડ છે? ચાલો બંધ કરો ત્યાંથી. આપણા તહેવારોને ક્યાંક ને ક્યાંક, હિન્દુના તહેવારોને ક્યાંક ને ક્યાંક પર્યાવરણ જોડે જોડી અને પછી આપણે જોતા હોઈએ છીએ. ઉત્તરાયણના દિવસે આપણે પશુ પક્ષીઓ યાદ આવી જાય છે. આપણે હોળીના દિવસે આપણે કૂતરા, ડોગ્સ, સ્ટ્રીટ ડોગ્સ યાદ આવી જાય છે. અને દિવાળીના દિવસે એર પોલ્યુશન, લેન્ડ પોલ્યુશન, નોઇઝ પોલ્યુશન, આ બધા જ પોલ્યુશન યાદ આવી જાય છે. તો ત્યારે આપણે બીજી જે જાતિથી લઈને બધા જ લોકોને જ્યારે આપણે યાદ કરીને દિવાળીને બી એ જ રીતે સેલિબ્રેટ કરવા જોઈએ જે રીતે આપણે બીજે કરીએ છીએ. આપણે કોઈ દિવસ બીજા લોકોના તહેવારો હોય છે કે કોઈ બીજી વસ્તુઓ હોય છે ત્યારે કદાચ ક્યાંક ને ક્યાંક આપણે વધારે બોલતા નથી હોતા. તો મને લાગે છે કે આપણે બી એટલી જ રીતે ઓપનલી જેટલા ફટાકડા ફોડો એટલા ફોડો. ને હું તો કઉ છું યુવાનોને કે ભાઈ, દિવાળીનો તહેવાર આપણો વર્ષમાં એકવાર આવે છે, તો ફૂલ જુસ્સાથી મોજ કરો. જુસ્સાથી મોજ તો છે, પરંતુ હર્ષભાઈ અત્યારે એવું છે ને કે માત્ર દિવાળીના ફટાકડા અને આપણે પોલ્યુશનની વાત કરી રહ્યા છે, પરંતુ આ જે ફટાકડા જે ફોડી રહ્યા છીએ, પહેલા બી ફૂટતા હતા અને અત્યારે બી ફૂટે છે. અને આપણે બી ગમે તેટલી અવેરનેસ લાવીએ ગ્રીન ફટાકડાની કે એની, ફટાકડા તો ફોડવાના છે. આપણે કોઈ ધર્મ કે પછી કોઈ તહેવારને લઈને નથી કહી રહ્યા. પરંતુ અત્યારે બીજું એક વસ્તુ બી હું અત્યારે માર્કેટની અંદર ગયો હતો ત્યારે પણ જોવા મળ્યું કે યુથ અત્યારે ફટાકડાથી ડાયવર્ટ થઈને બીજી બધી વસ્તુઓમાં સારું એવું ધ્યાન રાખી રહ્યું છે. તેના વિશે શું કહેશો? કેમ કે હવે તેમને પણ ખબર પડી ગઈ છે કે ઇટ્સ ધ વેસ્ટ ઓફ મની. ક્યારેક તેઓને પર્યાવરણની પણ યાદ આવે છે. તે આપણા માટે એક સકારાત્મક પાસું ગણીએ તો એક એ સારી બી વસ્તુ છે. પોલ્યુશન માત્ર એક દિવસનું નથી, આપણે આખા વર્ષનું ધ્યાન રાખવાનું છે, આપે જે પ્રમાણે કહ્યું. પરંતુ અત્યારે યુથ જે છે ફરી એકવાર હેલ્મેટ અને માસ્ક સાથે જોવા મળે તેવું ઈચ્છીએ. શું કહો છો? નહીં, 100%. તમે જે પ્રમાણે વાત કરો છો એ પ્રમાણે ફટાકડા ફોડે, ઓછા ફોડે એમાં કઈ વાંધો નહીં, પણ સાવ ના ફોડે એ વસ્તુમાં વાંધો છે મને. અને મને બીજી વસ્તુમાં એ વધારે છે કે આપણા કલ્ચર, આપણા રૂટ જોડે અત્યારે યુવાનો જોડાઈને રહે. અત્યારનો ટ્રેન્ડ એવો થઈ ગયો હતો થોડા વર્ષનો કે દર વર્ષે દિવાળીમાં રજામાં લોકો બહાર ફરવા જતા રહેતા. બટ આ વખતે મને બહુ ખુશી થાય છે કે આજે હું હમણાં 2 દિવસ પહેલા ગઈકાલે એરપોર્ટ પર હતો, તો મને એરપોર્ટ ખાલી દેખાતું હતું. લોકો ફરવા ઓછા જઈ રહ્યા છે, લોકો તેમના ગામડે જઈ રહ્યા છે, લોકો તેમના ગામ પર રહીને, પોતાના ગામ પર રહીને દિવાળી સેલિબ્રેટ કરે છે. તો મને ક્યાંક ને ક્યાંક આ વસ્તુને જોઈને બહુ ખુશી થઈ કે આપણા કલ્ચરને લોકો સેલિબ્રેટ કરે છે, ના કે કલ્ચરને બધું છોડી અને દેશ વિદેશ ફરવા જતા રહે છે. તો આ વખતે એ ખૂબ જ જોઈને ખુશી થઈ રહી છે. જોડે જોડે યુવાનો ક્યાંક ને ક્યાંક દિવાળીમાં
આલ્કોહોલ થી લઈને એ બધી વસ્તુઓમાં બી જતા રહેતા હોય છે ઇન જનરલ પાર્ટીઝ કરવા. તો મને લાગે છે એ ક્યાંક ને ક્યાંક ખોટું છે. પર્યાવરણનું 100% ધ્યાન રાખો, બટ પર્યાવરણના નામ ઉપર પછી પોતે પાર્ટી કરવા જતા રહો, એ વસ્તુ બી ખોટી છે. રોહનભાઈ, માત્ર પર્યાવરણ એક દિવસનું આપણું જાગૃતિ અભિયાન કે પછી આપણે વાર તહેવારને લઈને નહીં, પરંતુ ઇન જનરલ જો વાત કરીએ તો તેના માપદંડો અલગ છે. કન્સ્ટ્રક્શન થી માંડીને રોડ રસ્તાથી માંડીને જે ડેવલપમેન્ટ થઈ રહ્યું છે, તો બીજી સામે ઝાડ પણ એટલા જ પ્રમાણમાં ઓછા થઈ રહ્યા છે, ધૂળની રચકણો ઉડી રહી છે. તો ઘણી બધી જગ્યાએ આપણે જોઈએ છે કે ફોરેનની અંદર જયારે કન્સ્ટ્રક્શનનું કામ ચાલતું હશે ત્યારે ત્યાં ગ્રીન કર્ટન અને એ બી પાણીવાળા લગાવવામાં આવે છે કે જ્યારે ઇન્ડસ્ટ્રીની અંદર જે કંઈ બી કામ થતું હોય કે સાઇટ ઉપર કંઈ બી કામ થતું હોય તો તે ધૂળની રચકણો જે ઝીણી છે એ મહદ અંશે જ બહાર જાય અને મુખ્યત્વે એ કાર્ટનમાં કે પછી એ કાપડની અંદર ચોંટી જાય. પરંતુ આપણે ત્યાં આવી સાઇટો ઉપર ખૂબ ઘણી ગાંઠી સાઇટો ઉપર ક્યારેક જોવા મળતા હોય છે. શું કહો છો? આપણે લોકો કરપ્ટ લોકો છીએ. આપણો દેશ કરપ્ટ છે અને આખી સિસ્ટમ કરપ્ટ છે. એનું કારણ કહું તમને. જો ઈસરોએ બનાવેલું રોકેટ એટલું પ્રિસાઇઝ થઈને એક સેકન્ડનું મંગળ ઉપર પહોંચી શકે અને કઈ જગ્યાએ લેન્ડ કરશે એની ખબર હોઈ શકે, તો રોડ રસ્તાના કન્સ્ટ્રક્શનમાં કોઈ ટેકનોલોજીકલ એડવાન્સમેન્ટ્સ જ ના થયા હોય એ વાત માન્યામાં ન આવે. બરાબર. રોકેટ સાયન્સ આટલું બધું આગળ વધી ગયું, રિમોટ સેન્સિંગ જીઆઈએસ નો ઉપયોગ થાય છે દરેક જગ્યા ઉપર. નેનો ટેકનોલોજીમાં આપણે આગળ છીએ. બધી હિમાચલ પ્રદેશમાં સૌથી વધારે આપણી દવાઓની કંપનીઝ છે, કામ કરે છે. શ્રી હરિકોટાથી આપણે રોકેટો છોડીએ છીએ. બધું આપણે ટેકનોલોજીકલ એડવાન્સમેન્ટ્સમાં ક્યાંય પાછળ નથી. તો જ્યારે તમે એમ કહો કે રોડ રસ્તામાં ખાડા પડી જાય છે ને કન્સ્ટ્રક્શનમાં આવી રીતે આમ થાય છે ને ધૂળ રજકણો આપણે મેનેજ નથી કરી શકતા, ત્યારે એ વાત ગળે ઉતરતી નથી. રીઝન એટલું જ છે કે સિસ્ટમ આખી કરપ્ટ છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ કરપ્ટ છે, એ કરપ્શનમાં લિપ્ત છે. સરકાર કરપ્શન ને અલાઉ કરે છે એનું કારણ છે, નહીં તો પછી પોતાના જે માણસો હોય, ધારો કે જે કોઈ પાર્ટી હોય, પાર્ટી પોલિટિક્સ થી મતલબ નથી, પણ જે કોઈ પાર્ટીના કાર્યકર્તાઓ હોય એમને કોન્ટ્રાક્ટર બી બનાવવા પડે ને, હોદ્દો ના આપી શકે તો કોન્ટ્રાક્ટર બનાવે. તો એ રીતે એમને એન્ગેજમેન્ટ એમનું રાખી મૂકવું પડે, એમને એન્ગેજ રાખવા પડે, એટલે આખી સિસ્ટમ કરપ્ટ બનાવીને રાખી મૂકવી પડે છે. 1500 કોન્ટ્રાક્ટર રાખવાનો કોઈ મતલબ જ નથી, મેં કીધું એમ. તો ગ્રીન નેટ બાંધવાની વાત જ નથી. માલ પ્રેક્ટિસિસ આ લોકોની અંદર છે. આ લોકો માલ પ્રેક્ટિસ કરે છે, જે લોકો સિસ્ટમમાં બેઠા છે. હું હંમેશા એમ કહેતો કે જો એટલે પહેલા આ કહેવતો હતી જ, વચ્ચે ક્યાંક કહેવતો ગાયબ થઈ ગઈ કે જો પોલીસ ધારે તો એક પાકીટ બી ચોરી ના થઈ શકે. પોલીસની એટલી ક્ષમતા છે. કોઈ જગ્યાએ તમે વિચારો, કોઈ જગ્યાએ પોલીસ પોતાનું કામ ખાલી સારી રીતે કરે તો કોઈ જગ્યાએ કરપ્શન ના થાય. સિસ્ટમ જો સારી રીતે કામ કરે, બાબા સાહેબ આંબેડકરે વ્યવસ્થિત જ બનાવ્યું હતું બધું, સિસ્ટમ આખી ગોઠવેલી જ હતી. એ સિસ્ટમ પ્રમાણે કામ કરવાનું છે. પણ જે લોકો આવ્યા પાછળથી, એ લોકો તમે જુઓ 1990 સુધી જે કોંગ્રેસમાં લોકો હતા, એ કોંગ્રેસમાં ક્યાંક દેશભક્ત માણસો પણ હતા. તો કોંગ્રેસે કરપ્ટ થઈ ગઈ. આમ આદમી પાર્ટી આવે તો એ કરપ્ટ છે, અને બીજેપી તો 30 વર્ષથી તમારે એક સત્તા, આટલી બધી સત્તા લાંબી અપાય જ નહીં કોઈને. તમે જો રાજસ્થાનમાં દર 5 વર્ષે સરકાર બદલી નાખે છે. તો ક્યાંક ને ક્યાંક આપણા લોકોનો પણ વાંક છે. આ બધી નાની નાની જે વસ્તુઓ છે, તમે વિચારો, મારે જો ટાઈગર બચાવો હોય, સેવ ધ ટાઈગર કેમ્પેન હતું એનડીટીવી નું, તો એનડીટીવી એ સેવ ધ ટાઈગર કેમ્પેન કર્યું તો કઈ વાઘ બચાવવા માટે દૂધનો કટોરો તો લઈને જવાનો નથી. એવા સત્તાધારી પક્ષને તમારે ચૂંટવાનો છે કે જે એવી પોલિસી બનાવે કે જેનાથી વાઘ બચી જાય. તો ધારો કે પર્યાવરણનો ઇસ્યુ છે, તો લોક જાગૃતિથી કઈ નહીં થાય. ખાલી લોક જાગૃતિ કામ નહીં કરે, પણ પોલિસી ડિસિઝન્સ એવા લેવાના છે કે જેનાથી ઇસ્યુ રિઝોલ્વ થઈ જાય. એવી વાત છે. જી, જી, જી. 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 જી, જી.
હર્ષભાઈ, જે રીતના રોહનભાઈએ કીધું કે પોલિસી અને માત્ર જાગૃતિ અભિયાનથી નહીં થાય, પોલિસી ક્રિએટ કરવી પડશે, સરકારે કડક પગલા લેવા પડશે. માત્ર નાગરિકોને કહી દીધું કે અહીંયા ધુમાડો કરવો નથી, કે ઔદ્યોગિક ઇન્ડસ્ટ્રી છે તેમાં કહી દીધું, ક્યારેક ચેકિંગ કર્યા, ક્યારેક દંડ ફટકારી દીધો. ત્યારે આપ એઝ અ યુથ આઇકોન કેવી રીતના જોવો છો આખા પોલ્યુશનને? WHO અવારનવાર નોટિસ આપતું હોય છે, AQI ને લઈને કહેવામાં આવતું હોય છે કે રાજ્યની અને શહેરની જે એર છે એ હવે પ્રવૃત્તિથી જ થશે, કે પછી સરકારે આગળ આવવું પડશે અને પોલિસીનું કડક પાલન કરવું પડશે? શું કહો છો? જી હર્ષભાઈ. સોરી, અવાજ જતો રહ્યો હતો. હું એ વાત કરી રહ્યો હતો કે તમે જ્યારે પોલિસીની વાત કરી રહ્યા છો તો અને WHO ની વાત કરી, તો હું પોતે જ્યારે UNFCCC જોડે સંકળાયેલો છું, ઇકોસોક જોડે સંકળાયેલો છું, ત્યારે મને ખ્યાલ છે કે બહુ બધી વસ્તુઓ મને લાગે છે કે જીઓ પોલિટિકલ લેવલ ઉપર, જીઓ ઇકોનોમિકલ લેવલ ઉપર બી ક્યાંક ને ક્યાંક ઇન્ડિયાને ખરાબ દેખાડવા માટે બી કરવામાં આવતી હોય છે ને સારી દેખાડવામાં બી કરવામાં આવતી હોય છે, અને ઇન્ટરનેશનલ લેવલ ઉપર. સો એના મેટ્રિક્સ બહુ જુદા હોય છે. એના મેટ્રિક્સના બહુ એનું મેટ્રિક્સ બી પોતાનું ફરતું રહેતું હોય છે કે ભાઈ આજે આ સારું છે, આ દેશમાં આ ખરાબ છે. ચાઇનામાં જ્યારે ચાઇનાનું સારું દેખાડ્યું ત્યારે ચાઇનાનું સારું દેખાડી દે, ભારતનું ખરાબ. સો મને એવું લાગે છે ક્યાંક ને ક્યાંક એ બહુ સ્ટાન્ડર્ડાઇઝ વસ્તુ નથી. બટ જ્યારે આપણે આપણા દેશની અંદર જોઈએ તો આપણે એક બહુ કડક પોલિસી તરફ જવાની જરૂર છે. ને મને લાગે છે ક્યાંક ને ક્યાંક આપણે ધીરે ધીરે જઈ રહ્યા છીએ. બહુ રેડિકલ જ્યારે ઇનોવેશન્સ કરવા હોય કે ચેન્જીસ કરવા હોય તો મને નથી લાગતું કે રાતોરાત થતા હોય છે. તેના માટે બહુ બધી વસ્તુઓ ની જરૂર હોતી હોય છે. એક તો ગ્રાસરૂટ લેવલથી માઇન્ડસેટ ચેન્જ કરવાની જરૂર હોતી હોય છે, જે મને લાગે છે આ જે 15 વર્ષની અંદર બહુ ડ્રાસ્ટિક ચેન્જ આવ્યો છે કે નાના છોકરાઓના મગજમાં અત્યારે આવી ગયું છે કે પ્લાસ્ટિક ના ફેંકવું, આમ કરવું, તેમ કરવું. તો મને લાગે છે ક્યાંક ને ક્યાંક એક ગ્રાસરૂટ લેવલથી ચેન્જ ધીરે ધીરે આવે છે, અને રેડિકલી તમે જ્યારે સીધો શિફ્ટ કરવો હોય તે થવું રાતોરાત પોસિબલ બી નથી. બટ આપણે પોલિસી મેકિંગ અને પોલિસી મેકર્સ બંનેનું જોવું પડે એમ છે કે કયા પોલિસી મેકર્સ પોલિસી બનાવે છે. કે હવે કોઈ 5મો કે 10મો ફેલ કે 8મો ફેલ આવીને પોલિસી બનાવે તો એને શું ખબર પડવાની કે આ ફિલ્ડમાં કોઈ પોલ્યુશનમાં કે કોઈમાં શું છે. તો આપણે ક્યાંક ને ક્યાંક કોઈક બહુ ભણેલ ગણેલ લોકોની જરૂર છે આમાં, કે કોઈ જે બેઠા છે, સત્તાધીશો બેઠા છે, એની ચલો એ સત્તામાં બેસા છે, બટ જ્યારે ઓફિસર્સ છે ત્યારે જોડે જોડે એક્સપર્ટ્સને બી બેસાડવાની જરૂર છે. ચોક્કસથી. રોહનભાઈ, આપ ખૂબ જ જોરથી હસ્યા, હું સમજી ગયો આપ કેમ હસ્યા છો. પરંતુ જે આપણે થોડુંક હવે ગ્લોબલ વોર્મિંગ અને પોલ્યુશન તરફ આ વિષય લઈ જઈએ છે દિવાળીથી બાજુને, આપણે હિમાચલમાં હમણાં જે ઘટના બની એ જોઈ, ઉત્તરાખંડમાં જે ઘટના બની એ જોઈ, મુંબઈના સી લેવલની ઘટના જોઈ. તો માત્ર ને માત્ર લોક જાગૃતિ નહીં, પરંતુ હવે સરકારે ન માત્ર રિપોર્ટો, ન માત્ર WHO કે આ બધી સંસ્થાઓ કે આ પ્રકારની જે ઘટના બને છે તેને ધ્યાનમાં રાખીને હવે સરકારે કેવા પગલા લેવા જોઈએ? રોહનભાઈ, શું કહેશો? જી, પહેલી વાત તો એ કે પાછલા 60 વર્ષમાં જે ભૂલો કરી છે એ ભૂલો અત્યારની સરકાર ઉપર, આમાં શું છે, અત્યારની સરકાર ઉપર બિલકુલ પ્રેશર આવી ગયું છે. તો ભૂલો બહુ વર્ષોથી થઈ રહી છે. કોંગ્રેસની સરકાર વખતથી આ થઈ રહ્યું છે. હિમાચલ પ્રદેશની તમે વાત કરી તો એ જે કાંઈ કન્સ્ટ્રક્શન થયું, તમે જુઓ ગુજરાતની અંદર મારી પાસે એવા નાના નાના એડવર્ટીઝમેન્ટ પડી છે કે ઝાડ કાપવા માટે ગ્રામ પંચાયતો એડવર્ટીઝમેન્ટ આપતી એક સમયમાં 1970s માં 60ના દાયકામાં અને 70ના દાયકામાં એવું હતું કે ગ્રામ પંચાયતો એડવર્ટીઝમેન્ટ આપતી હતી. તો સૌરાષ્ટ્ર ટ્રી ફેલિંગ એક્ટ 1951 ક્યારે ત્યાં કામ કર્યો જ નથી. ભલે 1986માં આપણે એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એક્ટ આવ્યો, પણ સૌરાષ્ટ્ર ટ્રી ફેલિંગ એક્ટ 1951માં હતો, તો ત્યારે એને ઇનેબલ નથી થવા દીધું. એને એનું જે પેલું શું કહેવાય, એને ઇફેક્ટમાં આવવું જોઈએ, એ બધું ક્યારે તમને ગ્રાઉન્ડ લેવલ ઉપર કોઈ એની ઇમ્પેક્ટ દેખાતી જ નથી. તો આ જે અહીંયા થયું, ઉત્તરાખંડમાં થયું, કે ઉત્તરાખંડમાં જ્યારે પણ વાદળા ફાટે છે કે જે કંઈ અત્યારે ડિઝાસ્ટર્સ જોવા મળી રહ્યા છે, એનું મૂળ રીઝન તો લોકો જ છે. લોકોએ ખોટી રીતે
ખોટી સરકારોને ચૂંટી પહેલી વાત તો અને એ સરકારોએ પાછા પોતાની જાતને બચાવી રાખવા માટે ખોટા ડિસિઝનો લીધા. તો અત્યારની સરકાર ઉપર એને સરખું કેવી રીતે કરવું એ બહુ કારણ કે જે 60 વર્ષમાં ખરાબ થયું છે, તમે વિચારો આજે 200 તમે 1928ની 1928ની સાલમાં જો જનરલ મોટર કંપનીએ ક્લોરોફ્લોરોકાર્બન્સ નું એમિશન કર્યું હોય તો એ ક્લોરોફ્લોરોકાર્બન્સને તમે રાતોરાત જે કોઈ પણ કોન્ફરન્સ ઓફ પાર્ટીઝ ભેગી થાય એ રાતોરાત કેવી રીતે કાઢે? જે થઈ ગયું એ તો થઈ ગયું, હવે અટકાવવું કઈ રીતે એની ઉપર કામ કરી શકાય. તો એડેપ્ટેશન અને મિટિગેશન છે એ બંને સાયમલ્ટેનિયસ પ્રોસેસ છે. તો સરકારે એવા પગલા લેવા પડશે કે જેમાં એડેપ્ટેશનના મેજર્સ પણ લેવા પડશે ને મિટિગેશનના પણ મેજર્સ લેવા પડશે. ખાલી એડેપ્ટેશન કરીશું તો પણ નહીં ચાલે અને ખાલી મિટિગેશન કરીશું તો પણ નહીં ચાલે. રોહનભાઈ અને ખાસ કરીને હર્ષભાઈ, જેવી રીતે આપણે વાત કરી, ન માત્ર રિપોર્ટો, ના માત્ર 4 લાઇનની સુર્ખીઓથી ચાલશે, ના લોક જાગૃતિ થશે. સરકારે કડક પોલિસી લાવવી પડશે, કડક પોલિસી ઉપર અમલવારી કરશે. હા, ચોક્કસપણે કે છેલ્લા ઘણા વર્ષો બી થયું છે તે તાત્કાલિક ધોરણે તો નહીં બદલાય, પરંતુ તેની માટે અત્યારથી પગલાં લેશું તો કહી શકાય કે આવનારા વર્ષોમાં અમદાવાદ શું માત્ર અમદાવાદ નહીં, ગુજરાત નહીં, પરંતુ આખા દેશ અને આખા વિશ્વને પણ પ્યોર એર મળે. હર્ષભાઈ અને રોહનભાઈ, આપ આટલી હેલ્ધી સરસ ચર્ચા કરવા માટે અમારી સાથે જોડાયા આ સમયમાં, તે બદલ ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. તો આથી આજની ચર્ચા અમદાવાદમાં ઝેરની લાણી દિવાળી નિમિત્તે. ન માત્ર ફટાકડા, છેલ્લા ઘણા સમયથી આ પ્રકારના AQIના પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે, સાથે જ હેલ્થ સાથેના જે ચેડા થઈ રહ્યા છે, ન માત્ર ફૂડના કારણે, એરના કારણે પણ જે કેસીસ સામે આવી રહ્યા છે, ફેફસાના કેસીસ સામે આવી રહ્યા છે, અસ્થમાના કેસીસ સામે આવી રહ્યા છે, લોકોને શ્વાસ લેવામાં ખૂબ જ પ્રોબ્લેમ થઈ રહી છે અને તેની અસર હવે પ્રોડક્શન ઉપર પણ પડી રહી છે. યુથની અંદર જોવા જઈએ તો વધુ પડતા ફેફસાના રોગો સામે આવી રહ્યા છે. તેનું માત્ર એક રીઝન નથી પોલ્યુશન, ઘણા બધા રીઝનો છે, પરંતુ તેમાંનું એક રીઝન છે પોલ્યુશન. તો કેવી રીતના આપણે પોલ્યુશનને હરાવીશું તે તો આવનારો સમય જ બતાવશે. તો આથી આજની લોકમંચમાં ચર્ચા અમદાવાદની હવા બની ઝેરી, આવા જ વિષય સાથે ફરી મળીશું. ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર.